વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ પુલમાં આવતા આજીવન સભ્યો પાસેથી ચાર્જ લેવામાં આવશે તેવી વાત સામે આવી હતી, જેને લઈ સામાજિક કાર્યકર અતુલ ગામેચીની આગેવાનીમાં પાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી। હાલમાં જ વડોદરા મહાનગરપાલિકા સ્મશાનના કોન્ટ્રાક્ટ પદ્ધતિને લઈ વિવાદમાં આવી હતી, જે બાદ પાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સ્મશાનમાં 7,500 જેટલી માતબર રકમ પાલિકા ચૂકવશે, કોઈએ ચૂકવવા નહીં। ત્યારબાદ હવે વર્ષોથી વડોદરા શહેરમાં અનેક સ્વિમિંગ પુલ આવેલા છે, જેમાં આજીવન સભ્ય પણ અનેક છે। હવે પાલિકા દ્વારા 1,000 જેટલો ચાર્જ વધારાનો લેવામાં આવશે તેવી વાત સ્વિમરો અને સામાજિક કાર્યકર અતુલ ગામેચીને ધ્યાન પર આવ્યું હતું, જેને લઈ આજે પાલિકાની વડી કચેરી ખાતે સામાજિક કાર્યકર અતુલ ગામેચી અને સ્વિમરો મળી પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુને આવેદનપત્ર પાઠવ્યું હતું, જ્યાં પાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે આ વાત મારી પાસે હજી આવી નથી, તેથી જવાબદાર અધિકારીને બોલાવી આ સમસ્યા નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાલિકા સ્મશાન મામલે વિવાદમાં આવી હતી, ત્યારે હવે સ્વિમિંગ પુલ માટે વિવાદમાં આવે તો નવાઈ નહીં। વડોદરા શહેરમાં સ્વિમિંગ પુલ આવેલા છે, જેમાંથી ઘણા સ્વિમિંગ પુલ બંધ છે અને ઘણા સ્વિમિંગ પુલ ચાલુ છે। હાલમાં જે સ્વિમિંગ પુલ ચાલુ છે તેની અંદર વડોદરા મહાનગરપાલિકાએ 1,000 રૂપિયા જેટલો નવો શુલ્ક નાખ્યો છે અને તમામ લોકો ઉપર, અને આ શુલ્ક નિઃશુલ્ક હોવું જોઈએ એને શુલ્ક નાખીને 1,000 રૂપિયા ઉઘરાવવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે। જોવા જઈએ તો આજીવન સભ્યો છે, આજીવન સભ્યો એક બન્યા પછી આવો કોઈ જાતનો શુલ્ક લેવાનો હોતો નથી, પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ જે સ્વિમિંગ પુલ લોકો પોતાના સ્વાસ્થ્ય માટે કરતા હોય, આરોગ્ય જળવાય તેના માટે સ્વિમિંગ પુલમાં જતા હોય, ત્યાં એક આ વધારો કર્યો છે, જેનો આજે અમે સખ્ત વિરોધ કર્યો છે। સ્વિમિંગ પુલના તમામ સભ્યો આજે અમે આવ્યા હતા, તમામ સરદારબાગ હતા, લાલબાગ હતા અને કારેલીબાગના સ્વિમિંગ પુલના સભ્યો આવ્યા હતા અને આજે કમિશનર સાહેબને રજૂઆત કરી છે। કમિશનર સાહેબે કહ્યું હજુ મારા ધ્યાને કંઈ આવ્યું નથી, પરંતુ અધિકારીને બોલાવીને વાત કરી છે અને આ જે નિઃશુલ્ક રાખવું જોઈએ એની વાત ચર્ચા થઈ છે અને કમિશનર સાહેબ પોઝિટિવ આપ્યું છે, પરંતુ જો આ શુલ્ક વધારવામાં આવશે તો તમામ સભ્યો દ્વારા ક્યાંક ને ક્યાંક આંદોલન કરવામાં આવશે, જેની નોંધ અમે કમિશનર સાહેબને લેવા કીધું છે। શું માનો શ્વસન બાદ ફરી એક વખત આ પ્રકારનો જે રીતે વડોદરા મહાનગરપાલિકા હરેક બાબતમાં નાણાં ઉઘરાવવાનો ચીલો ચાલુ કર્યો છે। જન્મ મરણમાં જોઈએ તો હમણાં જે રીતના તમામ સ્મશાનોમાં 7,500 રૂપિયા વડોદરા મહાનગરપાલિકા ચૂકવવાની છે, જનતાએ નહીં પણ વડોદરા મહાનગરપાલિકા ચૂકવવાની છે, પરંતુ એ નાણાં વડોદરા શહેરની જનતાના છે। જનતા જ્યારે ટેક્સ ભરશે ત્યારે વડોદરા મહાનગરપાલિકા ચૂકવશે અને 7,500 રૂપિયા એક મૃતદેહને આલવાની જ્યારે વાત થતી હોય તો વડોદરા શહેરની જનતા ચાલાક, ચબરાક અને હોશિયાર છે, એમને ખબર છે કે 7,500 રૂપિયા એક મૃતદેહના ન અપાય, પરંતુ આ એક નવો ચીલો ચિત્રો છે અને હવે આ ચીલો સ્વિમિંગ પુલમાં લાવવાની જ્યારે ચર્ચા થઈ રહી છે ત્યારે અમે સખ્ત વિરોધ કરી રહ્યા છીએ।